કચરા કેટલા પ્રકારના? બે. જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય. બરાબર. જૈવ વિઘટનીય એટલે શું? સડી જાય તેવા કચરા. બરાબર. જૈવ વિઘટનીય એટલે અવિઘટનીય એટલે શું? જે સડતું નથી એટલે કે જેનું વિઘટન થવું તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય અને જેનું વિઘટન થતું નથી તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. બરાબર. ઉદાહરણ તરીકે આમાં શું આવે? શાકભાજીના છોટલા, ફળોના કચરા, લાકડું, બરાબર, છાણ, કાગળ, પ્રાણીઓ, પશુઓ અને પ્રાણી પશુના મળમૂત્ર પણ એમાં આવી જાય. બરાબર. તો બરાબર આ કોના ઉદાહરણ છે? જૈવ વિઘટનીય. જૈવ અવિઘટનીય ઉદાહરણ શું છે? પ્લાસ્ટિક, જંતુનાશક દવા, પોલિથીન, લોખંડ વગેરે. બરાબર. આ બધા જૈવ અવિઘટનીય જે સડતા નથી. તેમજ બરાબર વિઘટકો પ્રવૃત્તિ દ્વારા નિકાલ કરી શકાય. બરાબર. એટલે કે ખાતર બનાવી શકાય, કોઈ બી પ્રવૃત્તિ દ્વારા એનો નિકાલ કરી શકાય જૈવ વિઘટનીય કચરાનો. જ્યારે જૈવ અવિઘટનીય બાબતનો પ્રવૃત્તિ દ્વારા નિકાલ કરી શકાતો નથી. બરાબર. વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા આનો નિકાલ કરી શકાતો નથી, આસાનીથી નિકાલ કરી શકાતો નથી. બરાબર. તેમજ ચોથો મુદ્દો શું કે તો કાર્બનિક પદાર્થોની જૈવિક ક્રિયાની નિપજ છે. બરાબર. કાર્બનિક પદાર્થની જૈવિક ક્રિયાની નિપજ એટલે જૈવ વિઘટનીય કચરો. બરાબર. એટલે કે કુદરતી પ્રક્રિયાની નિપજ છે જૈવ વિઘટનીય કચરો. જ્યારે બરાબર આમાં રહેલો જૈવ અવિઘટનીય રહેમાં રહેલ કાર્બનિક પદાર્થ માનવ સર્જિત છે. કેવો છે? માનવ સર્જિત છે. ચાર મુદ્દા લખો એટલે 2 માર્ક મળી જાય.